હી એટલે તે, અહીંયા શી એટલે તે, અને ઈટ એટલે તે, અને અહીંયા ધ્યેય એટલે તે, ધ્યેય એટલે તે, અને ધ્યેય એટલે છે શું? ચલો જો વન બાય વન સમજો કે જ્યારે તે શબ્દ એ એક વચનમાં એક પુરુષ માટે વપરાય ને ત્યારે તેનું હી થાય. સેમ વસ્તુ સ્ત્રી માટે પણ તે. સાહેબ શી તો તેણી નો થાય કે નો થાય? પણ તમે એક વસ્તુ દિલથી કહેજો, આપણી બહેન હોય તો આપણે એમ કોઈ દી કહીએ તેણી મારી બહેન છે નહીં, આપણે તે મારી બહેન છે તો આપણે તે જ શબ્દોનો ઉપયોગ કરીએ ને. હા, શી નું તે થાય ને તેણી થાય, પણ આપણે જે રીતે બોલીએ છીએ ને હું એ રીતે શીખવાડવાની કોશિશ કરું છું. તો તે મારી બહેન છે અથવા તો તે ડોક્ટર છે, શી ઇઝ માય સિસ્ટર. તો જ્યારે તે સ્ત્રી માટે વપરાયેલું હોય અને એક વચન માટે તો શી, ત્યારે તે શબ્દ છે એ પુરુષ સિવાય માટેના કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ પશુ હોય, પક્ષી હોય, ગમે એના માટે તે શબ્દ વપરાયેલો હોય એના માટે હંમેશા ઈટ વપરાય. તે બુક છે, તે બુક છે તો સેન્ટેન્સની શરૂઆત ક્યાંથી થશે? ઇટ ઇઝ અ બુક. તે બુક છે. સાહેબ ધ્યેય એટલે તેવો થાય. અરે મને ખબર છે ધ્યેય એટલે તેવો થાય. માની લ્યો કે એક છોકરો આ ઉભો હોય, હું કહું તે એક છોકરો છે અને તે મારો ભાઈ. 3-4 તમારા ભાઈઓ હોય તો આપણે શું કહીએ છીએ? તેઓ મારા ભાઈઓ છે. હા, બોલી શકે, પણ આપણે મોસ્ટલી તો આવું જ બોલે, તે મારા ભાઈઓ છે. તે શબ્દ તે જ વાપરો અને ભાઈઓ છે, તે છોકરાઓ છે, એટલે તે છોકરીયું છે. તો તે શબ્દ આપણે એક વચન એવમ બહુવચન માટે પણ વાપરીએ. તો જ્યારે પણ તે શબ્દ કોઈ એક વચન માટે, એક પુરુષ માટે વપરાય તો હી વાપરવાનું હોય, અને જ્યારે એક કરતા વધારે છોકરાઓ હોય, એક કરતા વધારે પુરુષો હોય અને તે મારા ભાઈઓ છે, આ તે મારા ભાઈઓ છે, તો તે મારા ભાઈઓ છે તો એમ ન કહેવાય હી ઇઝ માય બ્રધર્સ, ન કહેવાય. તો ત્યારે શું કહેવાય? તો ત્યારે તમારે ધ્યેય શબ્દનો ઉપયોગ કરવો પડે. શું કામ? તે મારો ભાઈ છે, એક હોય તો ઠીક છે, તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. એક વચન માટે હી અને બહુવચન માટે તો ધ્યેય. રેડી? એ પછી પુરુષ હોય, એ પછી સ્ત્રીઓ હોય, અને એ પછી વસ્તુઓ હોય, એ બધાય માટે ઓલવેઝ બહુવચન માટે તે અથવા તો તેઓ માટે ધ્યેય શબ્દોનો ઉપયોગ થાય છે. તેઓ બધાય ડોક્ટરો છે, તેઓ ડોક્ટરો છે, તો they are doctors. ઓકે, હવે તે મારી એક બહેન હતી, તે મારી બહેન છે તો she is my sister. તે મારી બહેનો છે, એક કરતા વધારે છે. અહીંયા તમે એમ ન કહી શકો she is my sister, ના, અહીંયા તમારે કેવું પડે they are my sisters. શું થશે? they are my sisters. તે બુક છે, it is a book. તે સિંહ છે, it is a lion. પણ એક કરતા વધારે હોય, તે મારા ક્લાસીસ છે, તે મારી બુકો છે, તો એના માટે ધ્યેય મૂકવું પડે. they are my books.